અને હવે વાત કરીશું રાજકોટની। રાજકોટ નાગરિક સહકારી બેંકની પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજના દિવસે ફોર્મ ભરવામાં આવશે। નાગરિક સહકારી બેંકના પ્રમુખ ઉપપ્રમુખ માટે ફોર્મ ભરાશે, ત્યારે સવારે 10 થી 11:30 કલાક સુધી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવામાં આવશે। ડિરેક્ટરની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે, ત્યારે આ એક નિર્ણય નાગરિક સહકારી બેંકનું સુકાન કોને મળશે એ અંગેનો નિર્ણય આજે કરવામાં આવશે। તમામ 21 જેટલા ડિરેક્ટર સહકાર પેનલના હોવાથી ચૂંટણીની શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે। સહકાર પેનલમાંથી ચૂંટાયેલા 21 ડિરેક્ટરના ભાવિનો આજના દિવસે નિર્ણય કરવામાં આવશે। રાજકોટ નાગરિક સહકારી બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે ફોર્મ ભરવામાં આવશે। 10 થી 11:30 કલાક સુધી પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવામાં આવશે, ત્યારે ડિરેક્ટરની ચૂંટણીમાં સહકાર પેનલનો વિજય થયો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નાગરિક સહકારી બેંકનું સુકાન કોને મળશે? રહીમ, આજે વાતનો નિર્ણય થઈ શકે? ચોક્કસપણે જે રીતના રાધા વાત કરવામાં આવે તો નાગરિક બેંક જે છે તેની ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મામાની જે સહકાર પેનલ છે તેનો બહુમતીથી વિજય થયો છે, પરંતુ નાગરિક બેંકના પ્રમુખ અને ઉપપ્રમુખની જે રીતના નિયમ મુજબ ચૂંટણી યોજાતી હોય છે તેનો આજે ફોર્મ ભરવાનો દિવસ છે। 10 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી આ ફોર્મ ભરવામાં આવશે। જોકે એક જ પેનલ આખું જીત્યું છે, તો તેમાં નક્કી કરવામાં આવશે કે નાગરિક બેંકનું સુકાન કોને સંભાળવા દેવામાં આવશે, પરંતુ નિયમ મુજબ ફોર્મ ભરવું એ જરૂરી છે। બીજી બાજુ રાધા, જે રીતના મામાનો જે પાણેજ છે કલ્પક મળ્યા, તેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અમે ભલે હારી ગયા, પરંતુ બેંકની અંદર ચાલતા કૌભાંડ છે તેને અમે બહાર લાવીને જ જઈશું। એટલે કહી શકાય કે નાગરિક બેંકનું જે પણ કોઈ સુકાન સંભાળશે તેના માટે લોઢાના ચણા ચાવવા સમાન રહેશે, કારણ કે કલ્પક મળ્યા છે તે પણ હજી નાગરિક બેંકના ચાલતા કૌભાંડને લઈને ખુલ્લી રીતના મેદાનમાં આવે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। એટલે કહી શકાય કે આગામી સમયમાં હજી પણ નાગરિક બેંકની ચૂંટણી જે પ્રમુખ બન્યા બાદ પણ તેને અનેક સામનો કરવો પડશે, સવાલોનો સામનો કરવો પડશે, કારણ કે બેંકના કૌભાંડો છે તે આગામી સમયમાં એક બાદ એક જાહેર થાય તેવી શક્યતાઓ છે સેવાઈ રહી છે। જી રાધા। જી રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।